વાંદરો રોજ આટલા જાંબુ ખાય. હા, અને જાંબુ ખાઈને ધરાઈ જાય. અને જાંબુ ખાઈને પછી બહુ બધા જાંબુ ખાય તો પાણી પીવું પડે કે નહીં? તો એ નીચે ઉતરીને પાણી પીવા જાય. હવે એ જે નદી હતી એની અંદર મોટા મગર હતા. પણ એકલો નતો, એની જોડે એની પત્ની બી હતી. શું કહેવાય એને? મગરી. આપણે જ મગરી કહેવાય. તો મગર ને મગરી. હવે એક દિવસ કેવું, વાંદરો હતો ને એ ઝાડ પરથી નીચે કૂદ્યો. પાણી પીવા કૂદે ને તો નીચે કૂદ્યો ને તો ઉપરથી એક જાંબુ નીચે ચડી આવે. અને પેલી મગરી હતી ને એને કેવી ટેવ ખબર છે? મોઢું ખુલ્લું રાખીને સૂઈ જાય. આપણે કેવી રીતે સૂઈ જઈએ? મોં બંધ કરીને શાંતિથી સૂઈ જાય ને એ મગરી તો આમ જ સૂઈ જાય. તો પાણીમાં સૂકી ગઈ અને જાંબુ પડી પડ્યા એકદમ ભળી ગયું. શું થયું? અને મોઢામાં તો જાંબુ પડી ગયું હતું ને કે આ શું છે મારા મોઢામાં?